વાપીના લવાછામાં મારામારીમાં યુવકના મોતનો મામલો વકર્યો છે। મારામારીમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જેને લઈને મૃતકના પરિવાર અને સંબંધીઓએ વાપી સિલવાસ રોડ પર ચક્કાજામ કર્યો છે। યુવકના મૃતદેહ સાથે પરિવારજનો પીપરિયા ગામ નજીક ધરણા પર બેઠા છે અને રસ્તા પર ચક્કાજામ કર્યો છે। પરિસ્થિતિ એટલી વકરી છે કે રેન્જ આઈજી ઘટના સ્થળે પહોંચ્યા છે। ધરણા પર બેઠેલા લોકોએ દુકાનો પર પથ્થરમારો કર્યો હતો। લોકોએ પથ્થરમારો કરીને પોલીસની ગાડી તેમજ અન્ય વાહનોમાં આગ ચાંપી હતી। બેકાબુ બનેલા ટોળા પર પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। આ મામલો એટલી હદે બીચક્યો હતો કે 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે પીપરિયા અને ડુંગરા ગામમાં કર્ફ્યુ લાદી દીધો છે। રેન્જ આઈજી ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વનું છે કે 4 દિવસ પહેલા સ્થાનિક અને પરપ્રાંતીય પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પરપ્રાંતીય યુવકનું મોત નીપજ્યું હતું। વાપી સિલવાસની ઘટના મારામારી થઈ હતી બે જૂથો વચ્ચે અને જેમાં એક પરપ્રાંતીય યુવક ઘાયલ થયો હતો। ત્યારબાદ તેનું મોત નીપજી ચૂક્યું છે અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી ચૂકી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં